हे प्रभु, हे भागवत स्वरूप भगवान, हे प्रभु, हे दादा, हे परम कृपालु, हे परमात्मा। ओम श्री परमात्मने नमः। ब्रह्मा मुरारी त्रिपुरांतकारी भानु शशि भूमि सुतो बुध च गुरु च शुक्र शनि राहुं केतव सर्वे ग्रहा शांति करा भवन्तु। अर्थात ગ્રહોમાં પ્રથમ વિશ્વની રક્ષા કરવાવાળા એવા ભગવાન સૂર્ય, આપ આપણા બધાયની પીડાનો નાશ કરો, કષ્ટને હરી લ્યો, જગતને ભય પ્રદાન કરવાવાળા, વૃષ્ટિ કરવાવાળા તથા વૃષ્ટિનું હરણ કરવાવાળા હે મંગળ ગ્રહ, આપ અમારી પીડાને હરી લ્યો। બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન की जय। કંસ અગાઉના જન્મમાં કાલનેમી રાક્ષસ હતો। સમુદ્ર મંથન બાદ દેવોને અમૃત પાન કરાયું, દૈત્યોને કપટનો ભોગ બનવું પડ્યું, દગો થયો। એ કારણથી મોટું યુદ્ધ, જેને દેવાસુર સંગ્રામથી ઓળખવામાં આવે છે, આવું યુદ્ધ થયું। કાલનેમી નામનો મોટો દૈત્ય પણ મરાયો હતો। આ દૈત્યનો બીજો જન્મ કંસના રૂપમાં થયો છે। નંદ યશોદા અગાઉના જન્મમાં દ્રોણના નામે વસુ તથા ધરાના નામે આ વસુના પત્ની હતા। એમણે ભગવાનને પ્રસન્ન કરવા યજ્ઞ કાર્ય કરેલ, યજ્ઞકુંડમાં પોતાના શરીરને હોમી દેવા તૈયારી કરેલ। પ્રાણ છોડવા જતા યજ્ઞકુંડ પાસે પ્રભુ પોતે પ્રસન્ન થયા। દ્રોણ તથા પત્ની ધરાને વરદાન આપ્યું છે અને પ્રભુ કહે, ભક્તો, હું તમારી ઈચ્છા જાણી ગયેલ છું। હું કૃષ્ણ તરીકે પ્રાગટ્ય કરીશ, ત્યારે તમારી પાસે બાલ્યકાળ દરમિયાન રહીશ। તમારી ઈચ્છા મારા બાળ સ્વરૂપને પ્રેમ કરવાની, પ્રાપ્ત કરવાની છે, તે મેં જાણી લીધું છે। નંદ યશોદા, ગોપ ગોવાળો, ગોપીઓ, ગોકુળવાસીઓને પ્રભુ બાળ રૂપમાં પધારી બધાને દિવ્ય આનંદ કરાવે છે। નંદ યશોદા એમને ત્યાં ગોપી સ્વરૂપમાં મહાલક્ષ્મીજી પધાર્યા અને કહ્યું, યશોદા, મારે અહીંયા રહેવું છે તારી પાસે નંદાલયમાં। ત્યારે યશોદાએ કહ્યું, તું તો પાગલ બની છે, શા માટે તારે અહીંયા રહેવું? ત્યારે ગોપી સ્વરૂપ મહાલક્ષ્મીજીએ કહ્યું,
કે તમારે ત્યાં જે બાળ સ્વરૂપમાં છે એ મારા પતિ છે, હું મહાલક્ષ્મી છું. ત્યારે યશોદાએ તો એમને વખોડી કાઢી કે આવડે તારા પતિ ન હોય, તું જતી રહે, તું તો પાગલ બની છો કૃષ્ણ પ્રેમમાં. પછી બહાર જઈને આ મહાલક્ષ્મીજી બેઠા છે, દૂરથી દ્રષ્ટિ કરે છે. દ્રષ્ટિથી પણ એટલું બધું પ્રાપ્ત થાય છે કે ખૂટે નહીં. ચાંદીની આરતી ઉતારવાની થાળી એક ગોપીને આપી. ઈ ગોપી આવતી હતી લઈને, ત્યારે એને બીજી ગોપીએ કહ્યું કે તમને આ ચાંદીની થાળી આપી, મને તો એવી ન આપી. એ પાછી ગઈ. એ કે માં યશોદા, તે આરતી ઉતારવા માટે હમણાં ગઈ એ ગોપીને ચાંદીની થાળી આપી અને મને તો સાદી એવી. ત્યારે યશોદાએ કહ્યું કે હાલે તું આ સોનાની થાળી, સુવર્ણ થાળી લઈ જા આરતી ઉતારવા માટે. એ તો આનંદમાં આવી ગઈ અને આવી રીતે એક ગોપીને મંગળસૂત્ર આપ્યું, બીજી ગોપીને સાદું મંગળસૂત્ર. ત્યારે એ પણ ગઈ કે યશોદા, તે એક ગોપીને મંગળસૂત્ર આપ્યું છે સુંદર મજાનું અને મને સાદું. ત્યારે યશોદાએ કહ્યું, લે તું આ ચંદ્રાવલી હાર લઈ જા. આવી રીતે બધું જ ખૂબ જ લૂંટાવે છે નંદ યશોદા, છતાંય ઘટતું નથી. ગોકુળમાં ઇન્દ્ર, દેવો, મહાદેવ, બ્રહ્માજી, કુબેર અંતરિક્ષમાંથી નંદ યશોદા એની આરતી ઉદારતા જોતા હતા અને પુષ્પવૃષ્ટિ કરતા હતા. કુબેરજી તો વારે વારે જાય અને આવે, જાય અને આવે. બધાએ પૂછ્યું કેમ? એ કે હું જાઉં છું જોવા કે આટલું બધું આપે છે તો મારા ખજાનામાંથી તો ઓછું નથી થતું ને. બધાએ પૂછ્યું કે શું થયું, ખજાનામાંથી ઓછું થાય છે? એ કે ના, તો આ મહાલક્ષ્મીની દ્રષ્ટિ છે એમની ઉપર, એટલે આટલું બધું એમની પાસે આવે છે. જેટલું આપે એના કરતાં વધારે આવે છે. દ્રષ્ટિથી પણ આટલો લાભ છે. હવે લાલાના દર્શન અર્થે મહાદેવજી પધાર્યા છે. જોગીનો વેશ ધારણ કર્યો છે. દિવ્ય ભાવ પ્રગટ કરવા ભક્તો પણ ગાય છે. આ મહાદેવજી એમને રાજી કરવા તો આપણે આ કથા કરીએ છીએ. ऊंचे ऊंचे मंदिर तेरे, ऊंचा है तेरा धाम, हे कैलाश के वासी भोले बाबा, हम करते हैं तुझे प्रणाम. नगर में जोगी आया,
आके अलख जगाया, अजब है तेरी माया, वेद कोई समझ न पाया, ओ सबसे बड़ा है तेरा नाम, भोलेनाथ भोलेनाथ भोलेनाथ। नगर में जोगी आया, आके अलख जगाया, अजब है तेरी माया, भेद कोई समझ न पाया, सबसे बड़ा है तेरा नाम, भोलेनाथ भोलेनाथ भोलेनाथ। हो अंग विभूति गले रुंड माला, शेष नाग लिपटायो, अंग विभूति गले रुंड माला, शेष नाग लिपटायो, ले भिक्षानंद राणी कंचन थाल धरायो, कंचन थाल धरायो, ले भिक्षा जोगी जाव आसन पे, बालक मेरो डरायो, न चाहिए तेरी दौलत दुनिया और ना कंचन माया, अपने लाल का दर्श करा दे, मैं दर्शन को आया, मैं दर्शन को आया। नगर में जोगी आया, पंच बार परिक्रमा करके श्रृंगी नाद बजायो, सूरदास बलिहारी कन्हैया जुग जुग जिए तेरो लालो। नगर में जोगी आया, आके अलख जगाया, सबसे बड़ा है तेरा नाम, तेरा नाम। યશોદા એમણે તો પછી કંટાળીને થાકીને મજબૂર બનીને બાલકૃષ્ણ રુદન કરતા હતા, રડવા લાગ્યા, એને કોઈની નજર લાગી છે, નજર ઉતારવાના બાને મહાદેવજીને બોલાવ્યા। મહાદેવજી જોગીના વેશમાં અને લાલનને ખોળામાં લીધો। હરિ સ્વરૂપ આદિશક્તિ સ્વરૂપ બાલકૃષ્ણ અને જોગી સ્વરૂપ મહાદેવજી એમનું મિલન થયું છે। અને દર્શન કરીને સંતોષપૂર્વક મહાદેવજી પોતાને સ્થાન પધાર્યા છે। આ શિવરાત ઉપર મહાદેવજીને નશાકારક પદાર્થો ધરાવવામાં આવતા નથી અને નશો થાય એવું કાંઈ મહાદેવજી ગ્રહણ પણ કરતા નથી। પૂતના કંસના કાળરૂપ એ આવી ગોકુળમાં સુંદર દાસી બનીને એમ કહેવાય છે કે ઝેર લગાવેલું સ્તન ઉપર સ્તનપાન કરાવે પછી બાળક મૃત્યુ પામે, પણ તરત જ મૃત્યુ નહીં પામતા હોય બાળકો, કારણ કે નહીતર તો એ પકડી લે, એટલે અસર ધીમે 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 કરતું હોય છે। આવી રીતે નંદાલયમાં આવી ત્યારે 10,000 બાળકોને મારી નાખ્યા છે। પૂતના બાલ ઘાતીની છે। પહોંચી ગઈ યશોદા પાસે, કોઈ પૂછે તો કહે હું લાલાની માસી છું। કપટ કરીને મારી નાખવામાં આવી છે। યશોદા તો અન્ય કામમાં વળગી ગયા। પૂતના દાસી સ્વરૂપમાં હતી, એને
બાલકૃષ્ણ હતો. પૂતનાએ બાલકૃષ્ણને ઉઠાવ્યો. જાણે સર્પને દોરડું સમજીને ઉઠાવે અને પછી ખબર પડે કે આ સર્પ છે તો કેવી ધ્રુજારી થાય, કેવો ભય લાગે, એવો ભય હવે પૂતનાને લાગ્યો છે. ભગવાન શ્રી હરિ પોતે છે. ગોદમાં આવ્યા. પૂતના સાથે નજર મિલાવી નથી. પ્રભુએ આંખો બંધ કરી દીધી. બાલકૃષ્ણએ એવો કારણ આપ્યું છે કે પ્રભુ આ ઝેર પાવા આવી છે, એટલે ન ગમે એવી કડવી દવા આંખો બંધ કરીને પીવાથી ખબર ન પડે કે ગઈ કેટલી ગઈ, એટલે આંખો બંધ કરી છે. બીજું કારણ એવું બતાવ્યું છે કે મહાદેવજીને પ્રાર્થના કરવા આંખો બંધ કરી પ્રભુએ કે મહાદેવજી, આ તો મને ઝેર પાવા આવી છે, આપનું કામ છે ઝેર ગ્રહણ કરવાનું, એટલે પણ મહાદેવજીને પ્રાર્થના કરવા આંખો બંધ કરી લીધી છે. અને એવું જાણવા માટે પણ આંખો બંધ કરી કે આ કોણ છે મને આવી રીતે ઝેર પાવાવાળી. એનો આગલો જન્મ જોવા માટે પણ પ્રભુએ નેત્ર બંધ કર્યા છે. આવી રીતે અનેક કારણો બતાવ્યા છે ભાગવતકારોએ, પંડિતોએ. પછી તો મહાદેવજી આવ્યા અંતરિક્ષમાં, પ્રભુના બાલકૃષ્ણને અંદર પ્રવેશ કરી બધું ઝેર મહાદેવજી ગ્રહણ કરી ગયા. પછી પૈપાન બાલકૃષ્ણએ કર્યું. પૈપાન તો કર્યું, પણ પછી પૈ દૂધ ખલાસ થઈ ગયું, લોહી પણ ચૂસવા લાગ્યા. પૂતના કષ્ટ બહુ થયું, એટલે રાક્ષસીના સ્વરૂપમાં ફેરવાઈ ગઈ. મૂળ સ્વરૂપમાં રાડો પાડવા લાગી. છોડી દે મને લાલા, મુંચમામ મુંચમામ. અને કૃષ્ણ કહે છે, બાલકૃષ્ણ, કે મને એકવાર કોઈને હું સહારો આપું, પકડું, પછી છોડતો નથી, જ્યાં સુધી એને મોક્ષ ગતિ ન આપું ત્યાં સુધી. પ્રભુની આ પૂતના વધની કથા ઇન્દ્ર, દેવો, બ્રહ્મા, મહાદેવજીએ એના દર્શન કર્યા છે. પૂતનાને ખોખું બનાવી બાલકૃષ્ણએ મારી નાખી. પ્રભુ એમના ઉપર રમે છે. નંદ બાવા હતા નહીં ગોકુળમાં, એ તો મથુરામાં કર ચૂકવવા ગયા હતા. બધાને મળ્યા. વાસુદેવજીએ કહ્યું, અમને અમંગળના ચિહ્નો દેખાય છે, માટે તમે જાઓ, બાળકને એકલો મૂકીને ન અવાય. નંદ બાવા પાછા આવ્યા અને પાદરમાં જોયું તો 5-6 મૃતદેહો બળતા હોય એવું લાગ્યું, પણ સુગંધ આવતી હતી. બધાએ કહ્યું કેમ? ત્યારે કહ્યું, મોટી રાક્ષસી આવી હતી, એનો વિરાટ દેહ એના ટુકડા કરીને આ બાળીએ છીએ, પણ સુગંધ કેમ આવે છે? ત્યારે નંદ બાવાએ કહ્યું કે આ બાળક એ કોઈ સામાન્ય બાળક નથી લાગતો, બાળ સ્વરૂપ પરમાત્મા છે, એનો સ્પર્શ થયો એટલે દેહ સુગંધી બન્યો છે.
પૂતના એ આપણી અંદર પણ બધાની અંદર પૂત એટલે પવિત્ર, ના એટલે નથી, બધાની અંદર આવી શકે છે. 14 રસ્તા છે. 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, મન, બુદ્ધિ, ચિત્ત, અભિમાન. આ 14 રસ્તા આપણને આપણામાં જો આવા ગુણો આવી જાય, દુર્ગુણો, તો પૂતના આવી જાય છે. અગાઉના જન્મમાં બલિરાજાની પુત્રી રત્નમાલા હતી અને એમને બાળ સ્વરૂપને રમાડવાની ઈચ્છા હતી, એટલે અને એને મારી નાખવાની ઈચ્છા હતી. વિરાટ સ્વરૂપ જોયું એટલે બંને ઈચ્છા પૂરી કરવા પ્રભુએ પૂતના ને આવી તક આપી છે. પછી તો પડખું બદલવાનો જન્મ ઉત્સવ આવ્યો, નક્ષત્ર આવ્યું, બાળકે પડખું બદલ્યું અને સ્વતંત્ર રીતે હવે સુવા લાગ્યો. યશોદાએ બધાને બોલાવી, ભોજન કરાવ્યા, ઉત્સવો મનાવ્યા, દાન આપ્યા, લાલાને શણગાર સજી અને બધાય હવે આ એક ગાડું હતું બળદ વગરનું, એમાં જોડી બાંધી અને લાલનને એમાં સુવડાવ્યા અને એ પાસે દૂધ, દહીં, મિશ્રી બધું એની મટકીઓ બાંધી કે લાલન જાગે તો આપવા થાય. અચાનક પછી બધાય રાસ રમે છે દૂર. યશોદા, ગોપીઓ એ તકનો લાભ લઈ લાલાને મારી નાખવા એક સપ્તાસુર નામનો દૈત્ય ગાડામાં પ્રવેશ કર્યો અને પ્રભુને ખબર પડી ગઈ. જોડીમાંથી પગ બહાર કાઢી બાળકૃષ્ણએ પ્રહાર કર્યો. ગાડું ઊંધું પડી ગયું. સપ્તાસુરનો વધ કર્યો છે. સપ્તાસુર મૃત્યુ પામ્યો છે. બધાને નવાઈ લાગી કે આવું કેમ? પણ બાળકોએ કહ્યું કે આ લાલન એમણે પગથી પ્રહાર કર્યો છે પણ કોઈએ માન્યું નથી. અને બધાય એમ કહે છે કે આ તો પ્રભુની માયા, પ્રભુની લીલા છે. પણ આ બાળક એ દિવ્ય છે. અને આ જગતમાં ભાગવતજી એવું શીખવે છે કે કોઈ કોઈનું નથી, કોઈ કોઈનું નથી રે. એક પંક્તિ, એકલા જ આવ્યા મનવા, એકલા જવાના, સાથી વિના, સંગી વિના, એકલા જવાના. સંસારી આ સુખડાને છોડી ચાલી જાવું છે. કરોડોની મિલકત મૂકી ચાલી જાવું છે. કોડી ન આવે સાથે, એક રૂપિયો ન આવે સાથે. સ્વાર્થની આ દુનિયા મૂકી પ્રભુ પાસે જવાના. સાથી વિના, સંગી વિના, એકલા જવાના. આપણે એકલા નથી, તારો એકલો. એકલા જીવોને પ્રભુનો આદિશક્તિનો આધાર એકલો. એકલા રહીને ભલે, વેદના સહીને ભલે, એકલા રહીને ભેળો થાવું રે સદાયના. સાથી વિના, સંગી વિના, એકલા જવાના. પછી તો સુંદર પારણામાં લાલનને સુવડાવે છે.
યશોદા શણગાર કર્યા, લાલનને હસ્યા, મોઢું મલકાયું અને માને આનંદ થયો. આ પ્રસંગનો ભાવ રજૂ કરે છે પંડિતો, ભક્તો. યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા, હલકે હાથે અંગોલુછી લાડ લડાવું શામળા, કુમકુમ કેરા તિલક સજાવું ત્રિકમ તારા વાળમાં પાલમાં, અલબેલી આંખોમાં આંજું અંજન મારા વાલમાં, દાસના દાસની અરજી વાલા લેજો વેલી ધ્યાનમાં, અંત સમયે દોડી આવી દર્શન દેજો વાલમાં, યમુના જળમાં કેસર ઘોળી લાડ લડાવું શામળા. ગોપીઓ પણ ગાય છે, આનંદ કરે છે. આપણે તો ગમે એટલા કીર્તન કરીએ ઓછા પડશે વાલા ભક્તો. ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, કનૈયો મારો પારણીએ ઝૂલે રે, એને ઝૂલાવે ગોકુળની ગોપી, એને ઝૂલાવે યશોદા માત રે, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ગોપાલ તને રમકડા લઈ આપું, ગોપાલ મારો બોલે કાલુ કાલુ, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે. અને આવા ઘણા કીર્તનો. પછી તો તૃણાવ્રત આવ્યો વંટોળિયાના સ્વરૂપમાં. પ્રભુએ સાવ વજન હલકું કરી દીધું. તૃણાવ્રત પ્રભુને ઉપર ઉપર લઈ ગયો, મથુરા તરફ લઈ જતો હતો. ત્યારે પ્રભુએ પ્રતિકાર કર્યો કે મારે ત્યાં હજી વાર છે. પછી તો તૃણાવ્રતનું ગળું દબાવી એને મારી નાખ્યો છે. લાલન પણ ઘણું શીખા છે. ગોપીઓ કહે, લાલા અહીંયા હાથ કોને કહેવાય? તારા હાથ ક્યાં? એ કે આર્યા. પગ કોને કહેવાય? તારા પગ ક્યાં? એ કે આર્યા. અને પછી તો કાન કોને કહેવાય? કાન ક્યાં? ત્યારે ગોપીના કાન પકડ્યા. ત્યારે ગોપીએ કીધું, કેમ મારા કાન પકડ્યા? એ કે મેં કે તારો અપરાધ કર્યો છે તો મારા કાન પકડું. આમ લાલન ચતુર છે. ગોબરના ટોપલા ભરીને ગોપી ગોબર ફળિયામાં નાખતી હતી. લાલનને કીધું કે આ ગોબરની ટોપલી નાની લે, તુંય પણ ગોબરના ફેરા કરીને નાખ. લાલનને કહ્યું, મૂલ્ય તો આપીશ ને? ગોપીએ કહ્યું, હા. એ કે કેવી રીતે હિસાબ કરશું? એ કે એક ફેરો કરીશ તો એક ટપકું કરીશ. આખું મોઢું ટપકા ટપકા વાળું કરી દીધું. યશોદાએ જોયું અને એ તો ગુસ્સે થયા કે કા લાલા, આવી રીતે કરાય? હાલ લઈ ગયા, નવડાવી, સ્નાન કરી, શણગાર કરીને પાછો મોકલો લાલનને. એ કે ગોપી મૂલ્ય તો દે. તો એ કે આ હિસાબ
હિસાબ નથી, એનો નાશ થઈ ગયો. પછી તો ગોપીએ કીધું કે લાલા આલે છાશ પીવી છે? એ કે હા. લાલનને થયું કે છાશે નહીં આપે ગોપી. એટલે ગોપી એને કહ્યું કે નાચ કર તો છાશ આપું. લાલનને થયું કે હવે નાચવા દે ને, એનો ભાવ છે પ્રેમનો. તો એટલે લાલન નાચ કરે છે, સુંદર મજાનું નૃત્ય કરે છે, અને ગોપી એને પ્રેમ આપે છે. આવી રીતે એમ કહે છે કે અહીર કી છોહરિયા, પ્રેમથી 14 બ્રહ્માંડના અધિકારીને છછિયા પર છાશ પે નાચ નચાવે. શેષ ગણેશ મહેશ દિનેશ સુરેશુ જાઈ નિરંતર ધ્યાવે. જાઈ અનાદિ અનંત અખંડ અજેદ અભેદ સુભેદ બતાવે. નારદ સે સુખ વ્યાસ રટે પછી હારી તીવું પુની પાર ન પાવે. તાહી અહીર કી છોહરિયા છછિયા પર છાછ પે નાચ નચાવે. જાકે નામ હે ધરતી અંબર જાકે નામ આકાશ તાવે. ઘટ ઘટ વાસી જો અવિનાશી આદમ નિગમ બખાન સુનાવે. વસ્ત્ર પૂજાનું ધારે સૂરી મુનિ જન કો પાર ન પાવે. તાહી અહીર કી છોહરિયા છછિયા પર છાછ પે નાચ નચાવે. આ સુંદર મજાના પંડિતો ભાવ રજૂ કરે છે. એવો સુંદર રાસ એ પણ તમારે લેવો હોય તો કાનુડો માગ્યો દેને જશોદા મૈયા. કાનુડો માગ્યો દેને આજની રાત અમે રંગ ભર રમશું. આજની રાત અમે રંગ ભર રમશું. એ પ્રભાતે પાછો માંગી લેજે જશોદા મૈયા. કાનુડો માગ્યો દેને કાનુડો માગ્યો દેને જશોદા મૈયા. કાનુડો માગ્યો દેને. ચૌતલ ભાર અમે ઓછો નવ કરીએ. સકલ ભાર અમે ઓછો નવ કરીએ. એ ત્રાજવે તોડી તોડી દેને જશોદા મૈયા. કાનુડો માગ્યો દેને. આવી રીતે સુંદર મજાના રાસ પણ કરવામાં આવ્યા છે. બાલકૃષ્ણ પ્રભુ એના નામ બલરામજીનું નામ કરવા માટે, નામ પાડવા માટે ગર્ગાચાર્ય આવ્યા છે. નંદ યશોદાએ કહ્યું, ગુરુ આપ આ બે બાળકોના નામ કરી આપો. ત્યારે એમણે કહ્યું કે હું આચાર્ય છું. યાદવ કુળનો, અને આના નામ મેં પાડ્યા એવી ખબર પડે તો ચોક્કસ કંસને ખબર પડી જાય કે એ આ જ છે. માટે આચાર્ય શ્રી નંદ યશોદાને કહ્યું, હું યાદવ કુળનો ગુરુ છું. તો યશોદાએ નંદે કહ્યું કે ગમે તેમ કરીને ખાનગીમાં નામ પાડો. ગૌશાળામાં કોઈને ખબર ન પડે એમ નામ પાડ્યા. બાળકો બદલી નાખ્યા. યશોદા અને રોહિણી માએ. યશોદાની પાસે હતો એ બતાવીને કહ્યું, અયમ હિ રોહિણી
પુત્ર રમયન સુહૃદો ગુણૈ આખ્યાયતે રામ ઇતિ બલાદ્રી કયાદ બલમ વિદુઃ યદુનામ પૃથગ ભવાત સંકર્ષણ મુસન્નત્યુત. આનું નામ રોહિણી પડે છે. એ રોહિણીનો પુત્ર છે, યશોદાનો પુત્ર નથી. એક બીજું નામ આકર્ષણ બધાને કરશે એટલે એનું નામ સંકર્ષણ પડે છે. બીજું એક નામ એનું રામ પડે છે અને બહુ બળ હોવાથી એનું નામ બલરામ પડે છે. હવે રોહિણીના ગોદમાં બાળક છે એને બતાવીને કહ્યું કે આ બાળક યુગે યુગે જુદા જુદા રંગ ધારણ કરેલ દેહથી પ્રાગટ્ય કરે છે. આ સમયે આ બાળકે શ્યામ વર્ણ પસંદ કરેલ છે એટલે એનું નામ કૃષ્ણ પડે છે. એની જન્મ કુંડલી જોતા 7મા સ્થાનમાં રાહુ ગ્રહ પડ્યો છે. આથી આ બાળક મોટો થશે ત્યારે ઘણી સ્ત્રીઓનો પતિ સ્વામી થશે. જેને જે નામ પસંદ હોય એ નામથી આને બોલાવશે. એટલે આ બાળક એમની પાસે આવી એમનું કષ્ટ દૂર કરશે, મોક્ષ ગતિ પ્રદાન કરશે. અને યશોદામાં એમણે ઘણા નામ છે અને એના ગુણ પ્રમાણે પણ નામ પડશે. મુરારી, રણછોડ, મોહન, ચિત્તચોર, મનોહર આવા બધા નામ પડ્યા છે. યશોદાએ 56 ભોગ બનાવવા માટે આચાર્યશ્રીને સામગ્રી કાઢી આપી. 56 ભોગ બનાવ્યા. પોતે બનાવે ને પોતે ખાય એને સ્વપાકી કહેવાય છે. તુલસીદળ પધરાવી એ તો થાળ બોલે છે. આરોગોને નંદલાલ રે મારા પ્રેમની થાળી, જમવા આવો ને નંદલાલ રે મારા પ્રેમની થાળી. પ્રેમે જમાડું નંદલાલ રે મારા પ્રેમની થાળી. એ તો ત્યાં જ હતા પ્રભુ બાળ કૃષ્ણ સ્વરૂપમાં, અને એ તો ત્યાં જઈને આરોગવા માંડ્યા. ત્યારે ગર્ગાચાર્યએ કહ્યું કે એ યશોદા, આ બાળક મારું ભોજન અપડાયું, હવે મારે નથી ભોજન લેવું. ત્યારે યશોદાએ વિનંતી કરી, ખૂબ જ મનાવ્યા અને જલ્દીથી બની જાય એવું ભોજન કરવા કહ્યું. ખીર બનાવવાનું અને એની સામગ્રી કાઢી. સુંદર મજાની ખીર અને પાછી એવી સુગંધ આવતી હતી. તો પાછું તુલસી દળ પધરાવી અને વિનંતી કરે છે, જમો થાળ જીવન જાઉં વારી, તો હું કર
બેસો મેલ્યા બાજોઠિયા ઢાળી, કટોરા કંચનની થાળી, જડે ભર્યા ચંબુ ચોખાવી, જમો થાળ જીવન જાઉં વાળી. આ આપણે પછી અધૂરું મૂકી દેશું. પછી એનું કારણ છે વાલા ભક્તો કે લાઇટની તકલીફ, આ સાધનોની તકલીફ, વિડીયો ઉતારવાની તકલીફ, એટલે આપણે કથા એમાં ઘણી જાતની તકલીફ છે. આ તો પ્રભુ કથા કરાવે છે અને આપણે કરીએ છીએ, બાકી તો આપણું કામ નથી આવા વિપરીત વાતાવરણમાં કથા કરવાનું. અને એટલે આપણે ઝડપથી થોડી વધારે કથા ખેંચીને, અથવા અવરોધ હોય ત્યારે થોડી ઓછી કથા, એમ કરીને પણ આપણે આ કથા જો પ્રભુ પૂરી કરાવે તો, નહીતર આપણું અભિમાન ચાલતું નથી હો. એટલે પછી તો ગર્ગાચાર્યએ કહ્યું કે યશોદા અને ખીર પણ અભડાવી. ત્યારે યશોદાએ કહ્યું ઊભા રહો. બીજા રૂમમાં જઈ કુટી ખોલી તો ત્યાંય પણ બાળ સ્વરૂપ, અહીંયા બાળ સ્વરૂપ. બંને જગ્યાએ પ્રભુએ દર્શન દીધા યશોદાને. અને ગર્ગાચાર્યને લઈ ગઈ મા યશોદા કે જુઓ બાળક તો અહીંયા છે. ત્યારે આચાર્યશ્રીને સાક્ષાત દર્શન થયા. આચાર્યશ્રી ઓળખી ગયા અને કહ્યું કે આ સામાન્ય બાળક નથી, આને તમે ધ્યાન રાખજો માં, આ સાક્ષાત પ્રભુ છે. સુખ્ય માલણની કથા પણ ફળ વેચવાવાળીની કહી છે. અને એ વૃદ્ધ ઉંમરની થઈ ગઈ હતી. હવે કોણ એના ફળ લે, કેવી રીતે ફળ, એ રોકાણ પણ ન કરી શકે પૈસાનું. નીચે પડેલા ફળ વીણી વીણીને જે આવે એમાંથી ગુજરાન ચલાવે. અને એકવાર તો એવો ઉનાળો, એવો તડકો, એમાં દુઃખી થઈ ગઈ સુખ્યા માલણ. અને કોઈએ કહ્યું કે તમે ગોકુળમાં જાઓ, ત્યાં બધાય ફળ લઈ લેશે. ગોકુળમાં ગઈ, ત્યાં લાલન બાળ સ્વરૂપમાં હતા, એણે બોલાવી, એને બધાય ફળ જોઈ છે એમ કહ્યું. ત્યારે કહ્યું કે તું મૂલ્ય તો આપીશ ને લાલા? ત્યારે એણે માથું હલાવીને કહ્યું હા. બધાય ફળ લઈ લીધા. પછી ધાનનો કોથળો ભર્યો હતો, એમાં આમ પ્રભુએ લીધું ધાન. પણ કૂદતા આવ્યા પ્રભુ, ઠેકડા મારતા બધું ધાન પ્રભુના જ પાસે રહ્યું. 2 દાણા રહ્યા હાથમાં ચોટેલા. પ્રભુએ કીધું કે તારા ટોપલામાં પધરાવી દીધા ખંખેરીને. પછી તો એમ થયું કે વારે લાલા, તું તો મોટો સોદાગર નીકળો, મને તે કાંઈ મૂલ્ય ન આપ્યું અને આવી રીતે છેતરી છે. ત્યારે ઘરે આવીને જોયું તો ટોપલામાં રોશની નો પ્રકાશ પડ્યો, દીપ જલાવ્યો. એટલે તો હીરા, રત્નો, સુવર્ણ, અસલી બધું. તો આટલું બધું પ્રભુએ આપ્યું. હવે એ ઓળખી ગઈ. આવી રીતે વૃદ્ધ, નબળા, એમને પણ પ્રભુ મદદ કરે છે ગુપ્ત રીતે. અને પછી ક્યારેય
કમાણી કરવા જવાની જરૂર પડતી નથી. સુખ્યા માલણ ઉપર પણ પ્રભુએ કૃપા કરી અને હવે પછી એને કમાણી કરવા માટે જવું પડ્યું નથી. પ્રભુ કૃપા કરે છે, આવી રીતે કરી શકે છે એવા પ્રભુ ઉદાર છે. શાલિગ્રામ સ્વરૂપની નંદ બાવા પૂજા કરતા હતા. એમાં બાળકૃષ્ણ આવ્યા. એ કે લાલા બેસ આવ્યા, હું હમણાં ફૂલ લઈને આવું. તો નાનકડું શાલિગ્રામ સ્વરૂપ હતું, મોંમાં મૂકી દીધું. નંદ બાવા આવ્યા, એમણે જોયું કે લાલા આ ક્યાંય ગયા શાલિગ્રામ ભગવાન? લાલન તો ના પાડે, ખબર નહીં. યશોદાએ કહ્યું મોઢું ખોલ. તો એમાંથી બાલ કૃષ્ણના મુખમાંથી શાલિગ્રામ સ્વરૂપ કાઢીને યશોદાએ નંદ બાવાને આપ્યું છે. આવી રીતે અને યશોદા ગુસ્સે થયા. લાલનને મારવા માટે છડી લઈને દોડ્યા. આ છડી એ અભિમાનનું પ્રતીક છે. અભિમાન હોય ત્યારે પ્રભુ સહારો આપે નહીં, પ્રભુ પ્રાપ્ત ન થાય. પછી તો છડીનો ઘા કર્યો, અભિમાન તૂટ્યું અને લાલન આવી ગયા કે લે માં મને પકડી લે. પછી તો પાછા યશોદાજીએ ગુસ્સો કર્યો, અભિમાન અને ગુસ્સો. બે આંગળ એનું છેટું રે. મથની મોટી હતી, એનાથી લાલનને ઉખલની સાથે બાંધ્યો છે. અને લાલને બહુ તોફાન કર્યા, યશોદાને બહુ હેરાન કરે છે. પણ બે આંગળ ટૂંકું પડે દોરડું, પેલા છેડો અને આ બીજો છેડો આવે તો બે આંગળ. યશોદા તો થાક્યા. બધા દોરડાઓ વાપરી નાખ્યા. ખાંડણિયા સાથે બાંધ્યો. બીજા દોરડા લઈ આવવા ગોપીઓને મોકલી. યશોદાએ કહ્યું બરસા ના જાઓ, ત્યાંથી લઈ આવો, પણ આપણે લાલનને બાંધવો છે. બરસાનામાં તો કે અમે દોરી રાખતા નથી, દોરડાઓ અમે તો પ્રેમની દોરી આ આલ્યો એનાથી બંધાઈ જશે. તો પ્રેમની દોરી બરસાના રાધાજીનું ગામ, એનાથી પ્રભુ બંધાઈ ગયા છે. પ્રભુનું એક નામ દામોદર પડ્યું છે. ઉદર એટલે પેટ, દામ એટલે દોરડું. જેના પેટ ઉપર દોરડું છે બાંધેલું એ દામોદર. પછી તો પ્રભુ ઉખલને ઢસડતા ઢસડતા આગળ આગળ જાય છે. નંદાલયની બહાર નીકળી ગયા. ઉખલ પાછળ પાછળ. આંગણામાં જ બે વૃક્ષો મોટા હતા. એમાં ઉખલ ફસાઈ ગયો. પ્રભુ તો નીકળી ગયા. પ્રભુએ જોર થોડું લગાવ્યું, ત્યાં તો વૃક્ષો મૂળમાંથી જમીન ઉપર પડી ગયા. આ બે વૃક્ષો એ કુબેરજીના
બે પુત્રો હતા, નલકુબેર અને મણિગ્રીવ. એને બદ્રીનાથ નામના તીર્થમાં અભિમાનથી ભાન ભૂલીને ન કરવાનું વર્તન કર્યું. તીર્થમાં કે ધામમાં સંતો ભક્તો કે કોઈનું અપમાન ન કરાય, પાપ ન કરાય. એમ કહેવામાં આવ્યું છે કે અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ, તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવતિ. એ બીજા ક્ષેત્રમાં તો પાપ થઈ જાય તો તીર્થમાં જઈએ એટલે પાપનો નાશ થાય, પણ તીર્થ ધામ એમાં પાપ કરીએ તો એ તો વજ્ર સમાન બની જાય, ભોગવવા જ પડે. એનો નાશ થઈ શકતો નથી. નારદજી નારાયણ નારાયણ કરતા નીકળ્યા, એની પણ મર્યાદાનો ભંગ કર્યો. નારદજીએ બંનેને શ્રાપ આપ્યો કે તમે ઝાડ બની જાઓ. એટલે એ આ ઝાડ બની ગયા બંને. પછી વિનંતી કરી, કૃપા કરવા કહ્યું. સંત એનું હૃદય પીગળી જાય એવું હોય છે, એટલે શ્રાપને હળવો કર્યો કે તમને નંદાલયના આંગણામાં સ્થાન મળશે અને પ્રભુ પ્રાગટ્ય કરશે આદિશક્તિ બાળકૃષ્ણ સ્વરૂપે, અને ત્યારે તમારો આ ઉખલ બંધનની લીલા થશે અને તમને સદગતિ થશે. આમ આવી રીતે સદગતિ થઈ છે. માટી લાલને મોંમાં મૂકી બલરામજી અને બધાય મા યશોદાને ફરિયાદ કરે છે કે મા, લાલાએ માટી ખાધી છે. ત્યારે કહ્યું, કેમ લાલા? તો લાલન ઈશારાથી, નથી ખાધી. પણ સાચું જ બોલે છે. બધાને થયું કે લાલન ખોટું બોલે, મોઢામાં છે માટી તોય ના પાડે છે. લાલન કહે, પણ મારાથી જે સ્વતંત્ર જુદું હોય તો એને હું ગ્રહણ કરી શકું ને, મારામાં જ હોય એને હું કેમ ગ્રહણ કરી શકું? માટી, જમીન, પર્વત એ બધું મારામાં જ છે. એટલે લાલને કહ્યું કે મેં માટી નથી ખાધી. ત્યારે યશોદા કહે, મિથ્યા વદંતી તાવકા, આ તારા ને તારા બધાય ખોટું બોલે છે. લાલને કહ્યું, ના હમ ભક્ષિતવાન અંબ. અંબ એટલે માટી. અને જો માં તને શંકા હોય તો પશ્ય મેં મુખ, મારા મોઢામાં તું જોઈ લે. અને માએ મોઢામાં જોયું તો લાલનના મુખમાં જંગલો, પર્વતો, આખું બ્રહ્માંડ, સૂર્ય, ચંદ્ર, વાયુ, અગ્નિ, સમુદ્ર બધું જ દેખાયું. અને યશોદા ઈ પણ દેખાણી એને, લાલન ઈ પણ દેખાણા. ત્યારે યશોદાને થયું કે આ તો દિવ્ય બાળક છે, આ તો ભગવાન છે. અને પછી લાલને માયાનો સહારો લીધો છે અને માયાની અસર થઈ યશોદા ઉપર. એટલે પાછી યશોદા એને બાળક માનવા માંડી છે અને પ્રભુ બાળ લીલા કરે છે. પ્રભુ મોટા થયા. પ્રભુએ ટોળકી બનાવી મોટા મોટા સખાઓની. એમાં 360 તો પાકા જ. એ કેવી રીતે? કે એનું પણ પ્રમાણ મળે છે એક કીર્તનમાં. 360 ગોવાળ ટોળે મળ્યા, વડો રે ગોવાળ
તણા દહીં થરા ઘી ઢેબરા કઢેલા દૂધ તે કોણ પીશે. એટલે આવી રીતે પ્રમાણ છે. અને બધાય સખાઓ એ હવે ગોપીઓ માખણ લઈને દહીં દૂધ લઈને મથુરા દેવા જાય તો પાદરે બધાયની મટકીઓ ફોડી નાખે અને આદેશ કર્યો કે કોઈએ મથુરામાં દેવું નહીં કાંઈ. અને અહીંયા જ બધાએ પોતપોતાના બાળકોને અને પોતે આરોગવું અને પછી બધાયની ઘરે જઈને માખણ ચોરી એની લીલા કરે છે. આ પ્રભુ એ માખણની ચોરી નથી કરતા, પણ ગોપીઓનો પ્રેમ જોઈને, ગોપીઓના પ્રેમથી આકર્ષાઈને ગોપીઓની ઘરે આવે છે અને ગોપીઓને ખબર ન પડે એમ એનો પ્રેમ લઈ લે છે પ્રભુ. એટલે અને પછી તો ગોપીઓ ફરિયાદ કરે છે કે આ બાળક બહુ તોફાન કરે છે, અમને રંજાડે છે, હેરાન કરે છે. માં, તમે એને ગાયો ડમરો માનતા નહીં, એને તમે અમારી બધાની ગોરી મટકી ફોડે છે. આ ભાવ રજૂ કરવા માટે સુંદર મજાનું અને રાસ પણ લઈ શકાય એવું. ગોરી ફોડી રે મારી ગોરી ફોડી, જુઓ જશોદા મારી ગોરી ફોડી. ગાયુની ગમાણમાં ગોવિંદ સંતાણા, ખીલેથી વાછરું મેલ્યા છોડી, જુઓ જશોદા મારી ગોરી ફોડી. સોના રૂપાના મારા ગોરી રવૈયા, હીરના નેત્રા નાખ્યા તોડી, જુઓ જશોદા મારી ગોરી ફોડી. વલ્લભના સ્વામી પ્રભુ રસિક શિરોમણી, દહીંને માખણ નાખ્યા ઢોળી, જુઓ જશોદા મારી ગોરી ફોડી. ભવે ભવે યથા ભક્તિ પાદિયોસ્તવ જાયતે, તથા કુરુસ્વ દેવેશ નાથસ્ત્વમ યતઃ પ્રભો. હે પરમ કૃપાળુ પરમાત્મા, હરેક જન્મમાં અમને આપના ચરણ કમળની અનુપમ ભક્તિ પ્રાપ્ત થાય એવી અમારી ઉપર કૃપા કરો. પ્રભાવતી નામની ગોપી એમણે ચેલેન્જ કરી છે કે મારે ત્યાં આવે જ પકડી લો અને પછી પ્રમાણ સાથે યશોદાની પાસે લઈ જાઓ. કૃષ્ણએ કહ્યું આજે આપણે ત્યાં જ જવું છે. અને પ્રભાવતીએ મટકી બાંધી, ઘંટડી બાંધી, બીજો છેડો બાજુના કક્ષમાં રાખ્યો અને સુવાનું નાટક કરીને સૂતી. બધા આવ્યા. પ્રભુએ ઘંટડીને આજ્ઞા કરી કે તું વાગતી નહીં. પ્રભુ સૌથી ઉપર, બધા આમ ગોઠવાઈ ગયા ગોવાળો, અને ઉપરથી પ્રભુ આપે, નીચે 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 બધાએ આવી રીતે માખણ બહુ ખાધું. પછી કહ્યું કે હવે થોડુંક છે તું ખાઈ લે લાલા, અમે ધ્યાન રાખી છીએ. અને લાલને થોડુંક માખણ લઈ મટકીમાંથી મોંમાં અડગ મૂક્યું તો પ્રભુએ ભોગ આરોઈ ગયો. તો ઘંટડી વાગી, પ્રભાવતી જાગી અને કહ્યું કે ન્યા જ રહેજે, યશોદાને બોલાવી આવો. ત્યારે બાળકે કહ્યું, ગોપી, હું આમને આમ બધું રાખીશ, મોઢું, હાથ, કપડા, બધું માખણ માખણ, તું મને ન્યા લઈ જા, અહીંથી નીચે ઉતાર, મને બહુ દુઃખ થાય છે, મારો દુખે છે પગ.
પ્રભાવતીને દયા આવી, એણે નીચે ઉતાર્યો અને કૃષ્ણએ કીધું ઘંટડીને કે કેમ તું વાગી? એ કે પ્રભુ આપે બધાયને માખણ ખવડાવ્યું, હું વાગી નહોતી, આપની આજ્ઞાનું પાલન કર્યું છે, પણ આપે ભોગ ગ્રહણ કરો ત્યારે મારે વાગવું, એ અગાઉનો હુકમ છે આપનો, એટલે હું વાગી. અને પછી તો ભર બજારે લઈ જાય છે પ્રભાવતી કૃષ્ણને. અને ત્યારે કૃષ્ણએ કહ્યું કે ગોપી, આ મોટા મોટી ઉંમરના બેઠા છે બધાય, તારે એની લાજ નથી કાઢવાની? એ કે સારું થયું લાલા તે મને કીધું. એમણે તો ઘૂમટો કરી લીધો લાજનો. અને પછી તો લાલાને કહ્યું ગોપી, મારો આ હાથ બહુ દુખે છે, એ તું આલે મારો બીજો હાથ પકડી લે. એટલે ગોપીને દયા આવી અને હાથ છોડ્યો. ઈ ભેગો ગોપીના જ દીકરાનો હાથ પકડાવી દીધો, બીજો હાથ પાછળ આવતો તો એને. અને પછી યશોદાની પાસે આવી ફરિયાદ કરવા. બધાય આખું ગામ ભેગું થઈ ગયું. યશોદાએ કહ્યું ગોપી, તું જોતો ખરી? લાજનો ઘૂમટો ઊંચો કરીને જોયું તો લે, એલા તું કેવી રીતે? એનો દીકરો પ્રભાવતીનો. પછી તો શરમાણી ગોપી, અને ગોપીએ તો પાછળ બધી ગોપીઓ અને બધાએ ભેગા મળીને નક્કી કર્યું કે હવે આપણે ફરિયાદ ન કરવી, પણ અંદરો અંદર લીલા કરવી. અને અંદરો અંદર બધી લીલા કરે ગોપીઓ. ચોરી ચોરી માખન ખાઈ ગયો રે યશોદા કે લલનવા, આવી રીતે. અને પછી તો સમૂહ ભોજનની લીલા કરી છે. મનસુખાને કહ્યું છે, દધીમંગલને, મધુમંગલને, કે આજે મારે તારા ઘરનું ખાવું છે. એ તો ઘરે આવ્યો, એની માં 3 દિવસથી સૂતી હતી, તાવ આવ્યો હતો, કાંઈ નહોતું બનાવ્યું. આ તો કૃષ્ણની સાથે બધું ખાઈ લેતો હતો. એટલે હવે એણે જોયું કે કાંઈક તો હશે. 3 દિવસની ખાટી કઢી કુલડીમાં હતી, એ લઈને દોડ્યો. કૃષ્ણએ જોયું કે કાંઈક લઈ આવે છે. કૃષ્ણ પણ આવ્યા દોડતા. ત્યારે એને એવો વિચાર આવ્યો દધીમંગલ મધુમંગલને કે આવી કઢી કૃષ્ણને ન અપાય, એને નુકસાન કરે. એટલે પોતે પી ગયો ઝડપથી, એ આવે એ પહેલા, અને ઘા કર્યો કુલડીનો દૂર દૂર. કૃષ્ણએ તો 2 પગ ઉપર પોતાના 2 પગ રાખ્યા, 2 હાથથી 2 હાથ પકડી અને ખેંચ્યો અને મોઢું ચાટવા માંડ્યા કૃષ્ણ દધીમંગલનું. અને આવી રીતે આ લીલા જોઈ ત્યારે બ્રહ્માજી એમણે પણ કૃષ્ણની પરીક્ષા કરવાનું વિચાર્યું. અને બધા વાછરડાઓ ગોપ ગોવાળો એને ખબર ન પડે કોઈને, એમ લઈ ગયા બ્રહ્માજી, ગુફામાં પૂરી દીધા અને મોટી શિલા આડી રાખી દીધી. હવે કૃષ્ણ શું કરશે? બ્રહ્માજી તો વાટ જોવા માંડ્યા. કૃષ્ણ સાંજે તો મને કહેશે જ કે મારી ભૂલ થઈ, મને આપો મારા ગોવાળો, ગોપ, ગાયો, વાછરડા,
એની ઘરે મારે સોંપવાના છે. પણ કૃષ્ણએ તો જેટલી ગાયો, જેટલા ગોવાળો, જેટલી લાકડીઓ, એ બધાય કૃષ્ણ બની ગયા એના જેવા જ. અને બધાય પોતાની ઘરે ગયા છે. વાછરડાઓને બધાને જોઈને બધાને ખૂબ પ્રેમ ઉત્પન્ન થયો છે. આવી રીતે પણ બ્રહ્માજીને સમાધિમાં ખબર પડી ગઈ કે કૃષ્ણ આવી રીતે સ્વરૂપ ધારણ કર્યા. નિર્જીવ સ્વરૂપે કૃષ્ણ, લાકડી એ કૃષ્ણ, ગાય વાછરડું એ કૃષ્ણ, ગોપ ગોવાળો એ કૃષ્ણ. ત્યારે પછી તો બ્રહ્માજી એને માની લીધું કે તમે ખરેખર આદિશક્તિનું જ પ્રાગટ્ય છો. મેં તમારી ઉપર શંકા કરી. બ્રહ્માજીએ માફી માગી અને કૃષ્ણએ બ્રહ્માજીને માફ કર્યું છે. વાલા ભક્તો, સુખદેવ પ્રભુ કહે છે, હવે ગોપ ગોવાળો એ બધા વ્રજમાં વાસ કરવા માટે વિચાર્યું અને બધું સ્થળાંતર કરી ગોકુળમાંથી વ્રજમાં ગયા. વ્રજ પશુઓ માટે પણ સારું, ગોપ ગોપીઓ માટે પણ સારું, પવિત્ર ઘાસ અને આસપાસમાં ઘણા વન, ગોવર્ધન પર્વત પણ નજીક છે. બધા ગોકુળના તથા વ્રજના પણ કૃષ્ણને વ્રજમાં આમંત્રણ આપે છે, સુંદર ભાવ રજૂ કરે છે. વ્રજમાં બધાને આનંદ થયો અને બધાએ કહે છે કે વ્રજમાં ઘેરે ઘેરે તુલસી, ઘેરે ઘેરે ઠાકોરની પૂજા. અને આ ભાવ એના માટે એક પંક્તિ, ઘર ઘર તુલસી ઠાકોર પૂજા, ઠાકોર પૂજા, દર્શન ગોવિંદજી કો, હારે મુને લાગે વૃંદાવનની કો. આ વ્રજમાં કૃષ્ણએ વેણુ, મણી એનું વાદન કર્યું. તેનું ગાય પોતે ચરાવે કૃષ્ણ, અને રેણુ ખુલ્લા પગે કૃષ્ણ માટી ઉપર ચાલ્યા. આવી રીતે વેણુ, ધેનુ અને રેણુનું મહત્વ કૃષ્ણએ વધાર્યું છે. વેણુ વાદન કરીને પણ બધાને આનંદ કરાવે. કૃષ્ણ ચપ્પલ ન પહેરે એટલે કોઈ ચપ્પલ ન પહેરે. કૃષ્ણ ગાયોની સેવા જાતે કરે એટલે બધા ગાયોની સેવા કરે. અને માટી આ મહત્વ વધાર્યું છે. અને દિવ્ય ભજન કીર્તન પણ બધાય કરે છે. વાછરડાના રૂપમાં દૈત્ય વૃષભાસુર આવ્યો. એક દૈત્ય કૃષ્ણ બલરામજીને મારવા આવી ગયો. બલરામજીએ ઊંચેથી પછાડી આનો વધ કર્યો છે. બકાસુર એ મારવા આવ્યો. સૌથી પહેલા તો બકાસુરે ચાંચ પોળી કરી કૃષ્ણને ગળી ગયો. કૃષ્ણ તો લીલા કરવા માંગતા હતા કે હું ન હોઉં તો મને કષ્ટ જોઈને આ ગોપ ગોપીઓના કેવી દશા થાય છે. બધાએ હવે રુદન કરવા માંડ્યા કે હે કૃષ્ણ,
હવે અમને કોણ બચાવશે, અમારું શું થશે? ત્યારે હવે બધાય ભયભીત થયા. કૃષ્ણએ અગ્નિ પ્રગટ કર્યો બકાસુરની અંદર. એટલે હવે તાળું બળવા લાગ્યું અને બધુંય ઓકવા લાગ્યું. અને સાથે સાથે કૃષ્ણ પણ બહાર નીકળી ગયા. બકાસુરની બંને ચાચો એ આવી રીતે કરી અને દાંતણને ચીરી નાખે એમ ચીરી નાખી બકાસુરનો વધ કર્યો. અઘાસુર અજગરના રૂપમાં દૈત્ય આવ્યો, એને પણ મારી નાખ્યો. કૃષ્ણએ વિરાટ રૂપ ધારણ કર્યું. સખાઓ અને કૃષ્ણ અઘાસુરની અંદર ગયા અને અંદર બધાએ કહ્યું, કૃષ્ણ બચાવો, હવે શું થશે? ત્યારે કૃષ્ણએ વિરાટ રૂપ ધારણ કર્યું છે અને અઘાસુર એમાં વિરાટ 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 એ તૂટી ગયું આખું શરીર. બધાય બહાર નીકળી ગયા, કૃષ્ણ પણ બહાર નીકળી ગયા. આવી રીતે દૈત્યોનો વધ કર્યો છે. બધાને કૃષ્ણ બચાવે છે. અઘાસુર આ કળિયુગમાં કષ્ટમાં, રોગમાં, દર્દમાં, ભયમાં સતત વધારો થાય છે. પણ પ્રભુ સિવાય કોઈ બચાવી શકે એમ નથી, એ સત્ય છે. આ કથા સાંભળી હોય તેને વિશ્વાસ, શ્રદ્ધા ઉત્પન્ન થાય છે અને પ્રભુ બચાવ કરે છે. કૃષ્ણએ વ્રજમાં રહ્યા, ગોકુળમાં રહ્યા, ત્યાં સુધી સીવેલા કપડાં નથી પહેર્યા, માથાના વાળ નથી ઉતાર્યા, કોઈ હથિયાર ધારણ કર્યા નથી. વેણું, વાંસળી, મોરલી એનું વાદન કર્યું છે. વ્રજમાંથી વિદાય કર્યા થયા પછી વેણું રાધાજીને આપી છે. અને ધેનુકાસુર તાડના વનમાં કોઈને આવવા દેતો નહોતો, બધાને મારી નાખતો હતો. બાળકોએ બધાએ પ્રાર્થના કરી કે કૃષ્ણ, આ ધેનુકાસુર એમાંથી અમને બચાવો. ત્યારે બલરામજી મારફતે ધેનુકાસુરનો વધ કરાયો છે. પછી દાઉભૈયા એની ફરિયાદ કરે છે, એની ટીકા કરે છે કૃષ્ણ કે માં, દાઉભૈયાએ મોટું પરાક્રમ કર્યું. કે શું કર્યું? એ કે ગધેડું મારી નાખ્યું. ત્યારે બલરામજી ગુસ્સે થયા. એ કે હવે હું તારી ભેગો કાલે નહીં આવું, તું તારી રીતે જા એકલો. કૃષ્ણ કે હું એવું જ ઈચ્છું છું દાઉભૈયા કે તમે કાલે મારી ભેગા ન આવતા. ત્યારે કૃષ્ણ બીજા દિવસે કાલીય નાગનો નિગ્રહ કરવાની લીલા કરવાના હતા. બધા બાળકોને લઈને આવ્યા, જેનાથી જાય દડો એને બહાર કાઢવાનો. આખો ધરો યમુનાજીમાં ઝેરી બની ગયો હતો. પ્રભુએ પોતે જ ધરો એમાં દડો નાખ્યો. પ્રભુ પોતે જ ગયા અને ભગવાન કૃષ્ણ, ગોપ ગવાળો, સખાઓ બધાય જોયું કે આ તો પ્રભુ કૃષ્ણને કાળીએ નાગે નાગપાશમાં બાંધ્યો. અને બધાય મૂંઝાવા લાગ્યા, ચિંતા કરવા લાગ્યા.
બલરામજી શાંત મુદ્રામાં હતા. કૃષ્ણએ જાણ્યું કે બધા જ જીવ મને આધાર માને છે. કૃષ્ણએ પોતાનું શરીર પાછું વિરાટ બનાવ્યું. કાળીયા નાગના અકોડા ને મકોડા એ તૂટવા લાગ્યા. લોહી બહાર નીકળવા લાગ્યું. નાસિકાના છિદ્રો, આંખના છિદ્ર, મુખનું છિદ્ર, એમાંથી લોહી કાઢવા લાગ્યો. 101 ફણા ઉપર બાળકૃષ્ણએ કૂદકો મારી પોતાના પદચિહ્ન કરી દીધા અને નૃત્ય કર્યું છે. કાલિયા નાગ મૂર્છિત જેવો થઈ ગયો. નાગપત્નીઓએ બાળકોએ સ્તુતિ કરી, દયા માગી, જીવનનું દાન માગ્યું. ભગવાન કૃષ્ણએ કહ્યું, હે સર્પ, તારે હવે અહીં રહેવું નથી. તું તારી જાતિના બધા સર્પો રહે છે ત્યાં ચાલ્યો જા. યમુના જળ હવે શુદ્ધ બનશે અને બધા એનો ઉપયોગ કરશે. રમણક દ્વીપમાં જતો રહે. તું ગરુડના ભયથી અહીંયા આવ્યો છે એટલે હવે તને ગરુડ કાંઈ નુકસાન નહીં કરે. તારા મસ્તક ઉપર મારા પદ ચિહ્ન જોઈને ગરુડ પણ તને નુકસાન નહીં કરે. કાલિયા નાગ એ હવે જતો રહ્યો છે. આવી રીતે વાલા ભક્તો, ભક્તિભાવથી આ કથા સાંભળે, વાંચે, તેને ક્યારેય કોઈ સર્પ નુકસાન નહીં કરે એવો પણ બોધ આપ્યો છે. પછી તો બધા ત્યાં સૂતા રહ્યા, બેઠા રહ્યા કિનારા ઉપર. રાત્રે દાવાનળ સળગી ઉઠ્યો. આખું જંગલ સળગી ગયું દૂર દૂરથી. અને બધાએ ભય લાગ્યો કે અમે બધા બળી જશું, હવે શું થશે આ અગ્નિથી. ત્યારે બધાએ કહ્યું કૃષ્ણ. ત્યારે કૃષ્ણએ બધાના કહેવાથી આખું દાવાનળ એ પોતે પી ગયા. અગ્નિને પોતાની અંદર સ્થાન આપ્યું, સમાવી લીધો. એ રામ અવતારમાં અગ્નિએ સીતાજીને બાળ્યા નહોતા ને, એનો બદલો આ અવતારમાં આપ્યો છે. એને પોતાનામાં સમાવી લીધો. પ્રલંબાસુર દૈત્ય એ બહુ મોટો દૈત્ય હતો. એને મારવા માટે 2 ટોળકી બનાવી છે, બલરામજી અને કૃષ્ણની. પછી તો બલરામજીએ એક મુષ્ટિક પ્રહાર કરીને પ્રલંબાસુરને મારી નાખ્યો છે. ગાયો તથા ગોવાળોને બચાવવા પ્રભુએ બીજી વાર પણ અગ્નિનું પાન કર્યું છે. આવી રીતે કૃષ્ણ બધાને બચાવવાની લીલાઓ કરે છે. હેમંત ઋતુમાં પહેલા જ મહિનામાં એટલે માગસર મહિનામાં વ્રજની બધી કુંવારી કન્યાઓ કાત્યાયની દેવીનું વ્રત કરે છે. અને વ્રત દરમિયાન કૃષ્ણ પ્રસન્ન થયા. એ કૃષ્ણને પતિ તરીકે મેળવવા માટે આ વ્રત કરે છે. વ્રત દરમિયાન ફળહાર કરવાનો, પૂજન કરવાનું અને વ્રતના નિયમો સત્ય બોલવાનું એવું પાલન કરવાનું. વસ્ત્રાહરણની લીલા પ્રભુએ કરી છે. ગોપીઓના વસ્ત્ર દુશાસનની જેમ ખેંચીને નથી લીધા પ્રભુએ.
પણ ગોપીઓએ ભૂલ કરી હતી. વસ્ત્રો કિનારા ઉપર મૂકી અને યમુનાજીમાં સ્નાન કરવા ગઈ ત્યારે એમને શિખામણ આપવા કે આવી રીતે સ્નાન કરવા તીર્થમાં ન જવાય વસ્ત્ર વગર. અને પછી બધાય વસ્ત્રો ભેગા કરીને અને ત્યારે પછી કહ્યું કે તમે તમારી મેળે જ આવીને લઈ જાઓ વસ્ત્ર. ત્યારે બધી ગોપીઓએ કહ્યું કે આપણે આને તો મેળવવા માટે પતિ તરીકે આ વ્રત કરીએ છીએ, તો શા માટે આપણે એનાથી પડદો રાખો? પછી ગુપ્તાંગને 2 હાથથી પડદો કરી અને ગોપીઓ એ બહાર નીકળી જળની બહાર અને વસ્ત્રો ધારણ કર્યા છે. કૃષ્ણએ જરા પણ જો અભિમાન, કામ, વાસના હોય તો એનો નાશ કરવા માટે આવી લીલા કરી છે. કર્મના આધારે બધા જ જીવોને ગતિ મળે છે એવું સમજાયું છે કૃષ્ણએ. એટલે ઇન્દ્રની પૂજા નહીં પણ ભગવાનની પૂજા કરવી. ઇન્દ્ર તો દેવ છે, દેવની પૂજા નહીં, ભગવાનની પૂજા. દેવ તો એક જ કાર્ય કરી શકે. બધાએ કીધું કે પછી ઇન્દ્ર અમને હેરાન નહીં કરે ને. ત્યારે કૃષ્ણએ કહ્યું તો જોઈ જ હશે. બધા ગિરિરાજજીની તળેટીમાં પહોંચ્યા. બધી સામગ્રીઓ બનાવી હતી એ લઈને એમના જળથી અભિષેક કરાવ્યો ગોવર્ધનજીનો. બ્રાહ્મણો માર્થે પૂજન કરાવ્યું, ભોગ ધરાવ્યા 56 પ્રકારના. અને થાળ પણ ગાય છે. અને ગોવર્ધનજીએ પોતે માગીને ભોજન લીધા છે. અને એક સ્વરૂપ કૃષ્ણએ ગોવર્ધનજીમાં પધરાવ્યું પોતાનું. આવી રીતે ગિરિરાજજી, ગોવર્ધનજી એમણે બધાને દર્શન આપ્યા છે, ઉત્સવો મનાવ્યા છે, સ્તુતિ વંદના કરી છે. અને બધાય ગાય છે, એક બાર આજા गिरिराज की शरण में, गिरिराज की शरण में, गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में. આવી રીતે બધાય સ્તુતિ કરે છે. ભારે મેઘ એને મોકલા ઇન્દ્રએ બધાયને તણાવી નાખવા માટે. ત્યારે બધાય કૃષ્ણ પાસે ગયા. કૃષ્ણ ગિરિરાજજીની તળેટીમાં બધાને લાવ્યા અને ગિરિરાજજીને ઊંચો ઉપર ઉપાડી ડાબા હાથની તકલી આંગળી ઉપર ઉચકી રાખ્યો છે. અને બધાયને કૃષ્ણએ રક્ષણ આપ્યું છે. નીચે એક ટીપું પણ પાણીનું પડ્યું નથી કોઈની ઉપર. 7 દિવસ ભક્ત અને ભગવાન સાથે રહ્યા છે. માલ ઢોર બધાને સહારો આપ્યો છે કૃષ્ણએ. અને આવી રીતે દિવ્ય લીલા કરી છે. બધાએ ગિરિરાજજીને તકલી આંગળી ઉપર ધારણ કર્યા છે. કૃષ્ણ એને જોઈને બધાએ કહ્યું કે હવે અમારી લાકડીના ટેકા કરીએ છીએ, તું થોડીક વાર વિશ્રામ કરી લે. ત્યાં તો જેવો આંગળી નીચે કરી તો આખો પર્વત પડવા લાગ્યો. બધા કહ્યું કે લાલા લેજે. ગિરિરાજજી બહુ વિસ્તારમાં છે, 21 કિલોમીટરનો વિસ્તાર છે, ફરતો 7 કોસનો.
ગોવર્ધન પર્વત કૃષ્ણના હાથમાં હલકો ફૂલકો બની ગયો છે. કૃષ્ણ એની બધાય સ્તુતિ કરે છે. ગિરિરાજ ધરણ પ્રભુ તુમારી શરણ, તુમારી શરણ વલ્લભ તુમારી શરણ. ગિરિરાજ ધરણ પ્રભુ તુમારી શરણ. બધા ગોપ ગોવાળો વ્રજવાસીઓએ પોતપોતાની લાકડીઓ એ પછી તો અભિમાન ઉતરી ગયું બધાયનું. અગસ્ત્ય ઋષિ એમને બધુંય જળ પીવડાવી દીધું. શેષજીને ફરતાય વીંટળાવી દીધા. કોઈને કાંઈ તકલીફ ન પડવા દીધી. ભગવાન ધ્યાન રાખે તો કાંઈ તકલીફ ન પડે એવો બોધ આપ્યો છે. ઇન્દ્રનો ગર્વ નષ્ટ થયો. હવે ઇન્દ્ર દિવ્ય સ્તુતિ ગિરિરાજજીની બધાય કરે છે. શ્રી ગોવર્ધનનાથ પાદયુગલમ હૈયમ ગવિમ પ્રિયમ નિત્યમ શ્રી મથુરાદીપમ સુખકરમ શ્રી વિઠ્ઠલે સંભૂતા, સુખકરમ શ્રી વિઠ્ઠલે સંભૂતા. આહા આહા ઉહુ ઉહુ ભક્તાભિલાષા ચરુતાનુસારી દુગ્ધાદિચોર્યેણ યશો વિસારી. કુમારતાનંદિત ઘોષનારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. ઇન્દ્ર માફી માંગવા આવ્યા છે કૃષ્ણની. ત્યારે સાથે સુરભી ગાયને લાવ્યા છે. ગાય છે એને કૃષ્ણની માતા છે. ગાયે દિવ્ય નામ અર્પણ કર્યું છે કૃષ્ણને, ગોવિંદ એવું નામ, અને ઘણું પ્રિય છે. આ એમ પણ કહેવાયું છે કે ગાય વગર ગતિ નથી, વેદ ભાગવતજી અને બ્રાહ્મણ વગર મતિ નથી. આ ગોવર્ધનજીની કથા વ્રજમાં સ્થિર થયા છે. ગોવર્ધનજી બધાય કહે છે મને ગમે રે શ્રીનાથજીના ધામમાં, દર્શન મંગળાના થાય, વૈષ્ણવો દર્શન કરવા જાય, વાલો મારો માખણ મિશ્રી ખાય. મને ગમે રે શ્રીનાથજીના ધામમાં. આપણે અરજી આપણી ભગવાન સાંભળે, 84 લાખ જન્મના ફેરામાંથી મુક્તિ આપે એવી અરજી આપણે કરવાની છે ભગવાન પાસે. અને આગળની કથા હવે આપણે પછી કરવાની. આ કથાને અહીંયા વિરામ આપીશું. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. હે પ્રભુ, હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે દાદા, હે પરમ કૃપાળુ, હે ભાગવત સ્વરૂપ ભગવાન,